શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આની પહેલાં 12 ચર્ચાઓ કરી લીધી છે, જેમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્ય વિશેની વાતો કરી અને જે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્ય અને ધ્યાન સંબંધી શ્લોકોની આવૃત્તિ આપણે પ્રત્યેક ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ, એનો વિસ્તારથી અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો અને પ્રારંભમાં ભૂમિકા રૂપે આપણે ગીતાનું ભાષ્ય કેટલા બધા વિદ્વાનોએ લખ્યું છે અને હજી આજે પણ કેટલા બધા વિદ્વાનો ગીતા પર પુસ્તકો લખી રહ્યા છે વિભિન્ન વિષયો સાથે સંકળાઈને, અને એમાં ગીતાની ઉપયોગિતા અને ગીતાનું મહત્ત્વ આજે પણ કરોડો પ્રતો વેચાઈ રહી છે અને વહેંચાઈ રહી છે દેશ વિદેશમાં. એ જ પ્રમાણ છે કે ભગવદ્ ગીતાનું જે ઉપદેશ છે આજે પણ આધુનિક યુગ માટે પણ, આધુનિક માનવ માટે પણ કેટલું બધું મહત્ત્વનું છે. અને વિભિન્ન પ્રકારના લોકો એમાંથી પોતપોતાની રીતે પ્રેરણા લઈ રહ્યા છે. પછી એ આધ્યાત્મિક પુરુષો હોય, સંતો હોય, એ તો હોય જ, પણ એના સિવાય પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઓફિસર્સ, મેનેજર્સ, એક્ઝિક્યુટિવ્સ, વિભિન્ન ક્ષેત્રમાં ખેલાડીઓ, એની વાત પણ આપણે કરી હતી. ત્યાં સુધી કે આકાશયાત્રીઓ પણ, અવકાશયાત્રીઓ આપણે જોયું કે સુનીતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ જ્યારે લેવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે એને પૂછવામાં આવ્યું કે જ્યારે વચમાં આટલા બધા મહિના ત્યાં રહેવું પડ્યું અને એવી શક્યતા હતી કે કદાચ પાછી નહીં આવ્યા અને કલ્પના ચાવડાની જેવી જ સ્થિતિ થશે એવું બધા વિચારતા હતા. ને ત્યારે પૂછવામાં આવ્યું કે તમને ત્યારે ડર ન લાગ્યો, તમને ટેન્શન નહોતું? કે ટેન્શન તો થયું હતું, પણ હું ગીતાનું પુસ્તક મારી સાથે લઈ ગઈ હતી અને ગણેશજીની મૂર્તિ લઈ ગઈ હતી, એને કારણે મારું ટેન્શન ઓછું થયું અને મારું બેલેન્સ, મેન્ટલ બેલેન્સ જળવાઈ રહ્યું. એમ ઘણા લોકો પોતપોતાની રીતે ભગવદ્ ગીતામાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. અને આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ચર્ચા કરી લીધી હતી. દ્વિતીય અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી અને એમાં કેવી રીતે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન કેવી રીતે બેસી જાય છે. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. અને આવી રીતે શોકથી સંતપ્ત થઈ અને અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું, અને કરીને નીચે જ એ રથમાં બેસી જાય છે. ત્યાં પહેલો અધ્યાય પૂરો થાય છે અને આપણે એના વિશે પણ વાત કરી. પહેલા અધ્યાયનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. વિષાદ પણ યોગ બની શકે છે, ઈશ્વરને પામવાનો માર્ગ બની શકે છે. આ ભગવદ્ ગીતાનું એક અભિનવ પ્રદાન છે કે કોઈના જીવનમાં જો વિષાદ આવે, ડિપ્રેશન આવે, નિરાશા આવે, હતાશા આવે, તો એ પણ ભગવાનને મેળવવાનું સાધન બની શકે છે જો એને પોઝિટિવ ડાયરેક્શનમાં કરવામાં આવે. જો જેમ અર્જુન જ્યારે વિષાદમાં આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લીધું અને શ્રી કૃષ્ણ ભગવાનની એણે મદદ લીધી અને એને કારણે એ બચી ગયો અને પછી શરણાગત થઈને કેવી રીતે એણે વિજય મેળવે એ બધી વાતો આપણે જાણીએ છીએ. અને પછી દ્વિતીય અધ્યાયના પ્રારંભમાં સંજય ઉવાચ તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. અને ત્યારે આવી રીતે જે દુઃખી થઈને અર્જુન બેઠો હતો એને મધુસૂદને, ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? અર્જુનને એમ હતું કે આટલું બધું લાંબુ લેક્ચર આપ્યું અહિંસા વિશે અને કહ્યું કે મારે તો, હું તો એ લોકોને મારવા કરતાં ભલે એ લોકો મને મારી નાખે પણ હું શસ્ત્ર પામડા નથી માગતો આપણા ગુરુજનો વિરુદ્ધ, અને હું ભિક્ષા કરીને ચલાવી લઈશ, પણ મારે કોઈ રાજ્ય વગેરે જોતું નથી અને હું તો, અને એનાથી કેટલું બધું નુકસાન થશે એનું આખું લાંબુ એક વ્યાખ્યાન ભગવાન શ્રી કૃષ્ણને જ આપે છે અર્જુન. અને અર્જુન એમ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પીઠ થાબડીને કહે છે વાહ અર્જુન વાહ, તો આટલી બધી તારી આટલી બધી ઉદારતા છે, આટલા બધા તારા ઉપર અત્યાચાર થયા તમારા લોકો પણ છતાંય તું એને કૌરવોને તું કેમ કહે છે ભલે એ લોકો અમને જીતી લે, ભલે એ લોકો આવે અને ભલે અમને લોકોને મારી નાખે,
પણ અમારે યુદ્ધ નથી કરવું. વાહ રે વાહ, અહિંસાનું કેટલું મોટું ઉત્કૃષ્ટ ઉદાહરણ તો પૂરું પાડી રહ્યો છે. એમ એને હતું કે પીઠ થાબડશે, પણ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? કુતસ્વા કશમલમિદમ વિસ્મે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. આ ક્યાંથી તારામાં આવી જાતની બુદ્ધિ? વિષમે સમુપસ્થિતમ, બંને સેનાઓ તૈયાર થઈ ગઈ છે એકબીજા ઉપર વાર કરવા માટે, યુદ્ધ શરૂ થવાનું છે, સંઘ ફૂંકાઈ ગયા છે. આવી વિષમ પરિસ્થિતિમાં તને આવી કુબુદ્ધિ સૂજી? કશ્મલ, આટલું અધમ તારા માટે આવી કશ્મલમ, આવી હલકી મનોભાવના તારામાં આવી ગઈ, આવી વિનાશ. અને આ આર્યને એટલે કે આર્ય અહીંયા જેમ આપણે વાત કરીએ તે સમજાવ્યું હતું કે આર્ય એટલે એવું નહીં કે જે આર્યને દ્રવિડ, એવું નહીં, જાતિ સાથે મતલબ નથી. આર્ય કોઈને પણ જે નોબલ પોરસ કોઈ હોય, નોબલ વ્યક્તિ હોય, ઉમદા વ્યક્તિત્વવાળું હોય, એને આર્ય કહેવામાં આવતો હતો. તો આર્ય એટલે એક સારા, એક ઉમદા વ્યક્તિ ને આ છાજતું નથી, તારા જેવા ઉમદા વ્યક્તિને આ છાજતું નથી, એવી વાત તું કરી રહ્યો છે. અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ, અને આ સ્વર્ગને આપનારું પણ નથી. પૃથ્વીનો પણ લો તને નહીં મળે અને સ્વર્ગનું પણ તને મળશે નહીં. અકીર્તિકરમ અર્જુન, અને એનાથી તારી બદનામી જ થવાની છે. તું એમ નહીં માનતો કે લોકો તને એ તારી પ્રશંસા કરશે? વાહ રે વાહ, અર્જુને તો અહિંસા માટે થઈને યુદ્ધમાંથી પાછા આવી ગયો, અને એટલો બધો અહિંસાનો પૂજારી, અને યુદ્ધમાંથી પાછો આવી ગયો, અને બધાએ કૌરવોએ બધું યુદ્ધ જીતી લીધું અને બધું કરી લીધું, છતાં એણે કાંઈ કરતાં કાંઈ કર્યું નહીં. કહેશે કાયર હતો, કાયર કે યુદ્ધમાંથી પીછેહટ કરી અને ભાગીને આવતો રહ્યો. લોકો એમ જ કહેશે, તું એમ સમજતો કે તારી પ્રશંસા કરશે? અકીર્તિકરમ અર્જુન, એ કીર્તિ તને નહીં લાવે, અપયશ લાવશે. અને પછી જે શ્લોક છે અત્યંત મહત્વનો, એની આપણે વિસ્તારથી ચર્ચા પાછલી ચર્ચામાં કરી હતી. ક્લૈબ્યમ મા સ્મગમ પાર્થ નૈત્વત્યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. હે પરંતપ નામ, અરે શ્રી કૃષ્ણ ભગવાન પરંતપ, તું તો શત્રુઓને બાળનાર છે, શત્રુઓને હરાવનાર છે. પરંતપ આ તારું નામ છે, અને તું આવી રીતે કામ કરે છે. ક્લૈબ્યમમાં સ્મગમાં પાર્થ, તું ક્લૈબ્યમમાં કેટલી ખરાબ શબ્દ વ્યવહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ, જાણી કરીને શોક થેરેપી દેવા માટે. અને ખરેખર અર્જુન પછી એ શોક થેરેપી જ્યારે લાગે છે ત્યારે એકદમ જાણે કે એનો પોતાનો નશો દૂર થઈ જાય છે. એટલો બધો શોક ટ્રીટમેન્ટ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. કાયર થામાં, બાયલો થામાં, એ જે ક્લૈબ્યમના ઘણા બધા અર્થો થઈ શકે. નામર્દ થામાં, કાયર થામાં, બાયલો થામાં, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ક્લૈબ્યમ સ્મા સ્મગમ પાર્થ. આ શ્લોક, આ તારે આ તું આવી રીતે તું કરે છે, આ તો તું કાયર જેવી વાત કરે છે, બાયલા જેવી વાત કરે છે. નામર્દ બનમાં નહીં તત્વ પદ, આ તને શોભતું નથી. તું આવો પરંતપ તારું નામ છે, અને આવી કાયરતા તને શોભતી નથી. એ કેટલી સુંદર એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરે છે. સ્વામી રંગનાથન મહારાજ પોતાના પુસ્તકમાં કહે છે કે આ કેટલી મોટી વાત ભગવાન શ્રી કૃષ્ણ એક સાયકોલોજીસ્ટની જેમ વાત કરી રહ્યા છે કે કોઈને આપણે સમજાવવું હોય તો શું કહેવાનું? નાના બાળકોને સમજાવવું હોય, વાલીઓ શું કરી શકે? વાલીઓ એને વઢે નહીં, ઉલટાનું કહે, વાહ તું તો આટલો બુદ્ધિમાન છે, અને તારું તો આટલું બધું નામ છે, અને તને તું આવું બિહેવિયર કરે છે, આ તને શોભતું નથી. એનાથી એને પ્રોત્સાહન મળશે સારું બિહેવિયર કરવા માટે. બહુ સુંદર વાત એમણે કરી કે સાયકોલોજીસ્ટની જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું આવો પરંતપ થઈને આવી વાત કરે છે કાયર જેવી, આ તને શોભતું નથી, આ તારે યોગ્ય નથી. અને એ આપણે દરેક ક્ષેત્રમાં આ વાત લાગુ પડી શકાય છે, ખાસ કરીને એજ્યુકેશનમાં. કે આપણે એ લોકોને જ્યારે ઉચ્છૃંખલ થઈ ગયા વિદ્યાર્થીઓ, જ્યારે બાળકો ઓવર એક્ટિવ થઈ ગયા હોય, ત્યારે એના બે ઉપાય છે. કાં તો એને મારો, મારપીટ કરો, અને કાં પછી બધું સહન કરી લ્યો, એને હજી એ રીતે આગળ એને પ્રોત્સાહન આપો. પણ આ ત્રીજો રસ્તો એ છે કે એને સમજાવો કે ના, આ તને શોભતું નથી, તું તો આટલો ડાયો,
તું આટલો બુદ્ધિમાન, તું આવી રીતે કરે, બાકી બધા કરે, પણ તું તો એવો તને શોભતું નથી, કારણ કે તું તો ડાયો છે. આવી રીતે એને એન્કરેજ કરી, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરી અને એ લોકોનું બિહેવિયર સુધારવું જોઈએ. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પણ એમ જ કરે છે. ક્લૈબ્યમાં સ્મગમ પાર્થ નહીં તત્વ યુપપદ, તને આ શોભતું નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયની ચુસ્ત દુર્બળતાને ફેંકી દે અને ત્યક્તો તિષ્ઠ પર, ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે. એકદમ પાવરફુલ મેસેજ, અત્યંત શક્તિશાળી એ મેસેજ છે, સંદેશો છે. એની વાત આપણે લાસ્ટ ટાઈમ પણ કરી હતી. સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે ઇફ વન રીડ્સ ધીસ વન શ્લોકા, જો કોઈ આ એક જ શ્લોક ફક્ત સાંભળે, કયો? ક્લૈબ્યમાં સ્વગમ પાર્થ નૈતત્વ ઉપપદ્ધતિ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તો તિષ્ઠ પરંત, ફક્ત આ એક જ શ્લોક સાંભળે, ઇફ વન આ એક જ શ્લોક વાંચે, ઇફ વન રીડ્સ ધીસ વન શ્લોકા, one gets all the merits of reading the entire Gita. એટલે એનો અર્થ નથી કે આપણે હવેથી ગીતામાં આવવાનું બંધ કરી દેવાનું કે હવે સ્વામીજી તમે તો કીધું આ એક શ્લોક થઈ ગયો એટલે આમાં આખો ગીતાનો સાર આવી ગયો, એટલે હવે આપણે ગીતાના પ્રવચનો બંધ કરી દઈએ. પણ સ્વામીજીનું કહેવાનું મતલબ છે કે કેટલું બધું મહત્વ આપે છે આ એક શ્લોકને. વન ગેટ્સ ઓલ ધી મેરિટ્સ ઓફ રીડિંગ ધ એન્ટાયર ગીતા. For this one shloka lies embedded, in this one shloka lies embedded whole message of the Gita. ગીતાનો આખો સંદેશ આ એક વાક્યમાં છે. ઊભા થાઓ, યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો. સમસ્યાઓ આવશે જીવનમાં, ડરી જાઓમાં, કાયર થાઓમાં, સમસ્યાઓનો સામનો કરો બહાદુરીપૂર્વક. જીવનનું નામ જ સમસ્યા છે. કેટલી બધી સમસ્યાઓ, શારીરિક તકલીફ આવશે, માનસિક તકલીફ આવશે, આર્થિક તકલીફ આવશે, આવવા દો, પ્રોબ્લેમ્સ આવશે, પણ ડરી જવાનું નથી, ઘાયલ થવાનું નથી. હૃદયની ચુસ્ત દૃઢતા દૂર કરી ફેંકી દઈ ઊભા થઈને યુદ્ધ કરવાનું છે આ બધી સમસ્યાઓની સામે. સમસ્યાઓથી બીવાનું નથી, ડરવાનું નથી. કેટલો પાવરફુલ મેસેજ. ભગવાન સ્વામી વિવેકાનંદ કહે છે જો કોઈ એક જ શ્લોકને જો વાંચે તો એને આખી ગીતા વાંચવાનું પુણ્ય મળી જશે. શા માટે? કારણ કે આ એક જ શ્લોકમાં આખા ગીતાનો સંદેશો આવી ગયો. સંદેશો ઊભા થાઓ, યુદ્ધ કરો, કાયર બનોમાં, બહાદુર બનો, જીવનમાં સમસ્યા આવશે એનો સામનો કરો બહાદુરીપૂર્વક, અને બહાદુર બનો, જીવનની સમસ્યાનો સામનો કરો, હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર ફેંકી દો. આ જ સંદેશો છે ગીતાનો. આખા ગીતાનો સાર આટલો જ છે કે આપણે ડરવાનું નથી, બીવાનું નથી. સમસ્યાઓ તો આવશે જીવનમાં. અને બીજું કે આ યુદ્ધ આપણે કહ્યું કે 4 પ્રકારના યુદ્ધ છે. એક યુદ્ધ છે એ છે મહાભારતનું યુદ્ધ, કૌરવ અને પાંડવ વચ્ચેનું યુદ્ધ. પણ આ તો એક એલેગરી છે, આ તો એક દૃષ્ટાંત છે કે જુઓ, જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હોય તો અધર્મને વિરુદ્ધ આપણે યુદ્ધ કરવું જ પડશે, અધર્મને હરાવવો જ પડશે. જે લોકો અધર્મને પ્રશ્રય આપી રહ્યા છે એ લોકોને હરાવવા પડશે, નહીં તો સમાજમાં અધાધૂંધી થઈ જશે. આ એનો સંદેશો છે. બીજું એનો આ યુદ્ધ છે સમાજમાં જે અરાજક તત્વો છે, સમાજમાં જે ખરાબ તત્વો છે એ લોકોને વિરુદ્ધ યુદ્ધ કરવાનું છે. અને એ લોકોને સજ્જનોની રક્ષણ માટે અને દુર્જનોના વિનાશ માટે જેમ ભગવાન આવે છે, અવતાર ગ્રહણ કરે છે, તો અહીંયા પણ સમાજમાં પણ આ લોકોને પ્રશ્રય દેવાનો નથી. આતતાઈની વાત અર્જુન પોતે સ્વીકાર કરે છે કે જે કૌરવો છે આતતાઈ હતા, આતતાઈના બધા લક્ષણો એમાં છે, અને છતાં કે છે આતતાઈને મારીને શું ફાયદો થશે? અરે શાસ્ત્રોમાં લખ્યું છે જે ક્ષત્રિય છે એનું ધર્મ છે, સ્વધર્મ છે કે આતતાઈનો નાશ કરે અને ધર્મની સ્થાપના કરે. એને બદલે અર્જુન, કારણ કે કન્ફ્યુઝ થઈ ગયો છે. માણસ જ્યારે કન્ફ્યુઝ થઈ જાય, ડિપ્રેશનમાં હોય, ત્યારે પોતે ખબર નથી પડતી શું બોલી રહ્યો છે. પોતે જ કહે છે કે આ લોકો આતતાઈને મારીને શું ફાયદો થશે? અરે લખેલું છે શાસ્ત્રોમાં કે આતતાઈ હોય તો એનો વધ કરી દેવો, પોતાનો પિતા હોય તો પણ વધ કરી દેવાનો, ગુરુ હોય તો પણ વધ કરી દેવાનો, શાસ્ત્રમાં લખ્યું છે.
અને તેમ છતાં કે છે આ તતાયુને મારીને આપણને શું ફાયદો થશે, લોહીની નદી વેળાવથી શું ફાયદો થશે. પોતાના કર્તવ્ય કર્મમાંથી વિચ્યુત થઈ રહ્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે ઊભો થઈ જા, હૃદયની તુચ્છ દુર્બળતા દૂર કરી દે. તો 4 પ્રકારના યુદ્ધની વાત છે. એક કૌરવ અને પાંડવ વચ્ચે, બીજા અરાજક તત્વો અને સમાજમાં જે અરાજક તત્વો છે એનો વિરુદ્ધ આપણે યુદ્ધ કરવાનું છે. અને ત્રીજું યુદ્ધ છે આપણા જીવનમાં જે સમસ્યાઓ આવશે એનો સામનો કરવાનો છે આપણે બહાદુરીપૂર્વક. અને ચોથું છે આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી જે રાક્ષસો છે, જે દુર્યોધન જેવા જે રાક્ષસો છે અંદરમાં, એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. ક્યારેક ક્યારેક આપણે નાસીપાસ થઈ જાય છીએ અને આપણે આત્મવિશ્વાસ ખોઈ બેસીએ કે આપણાથી નહીં થાય. નહીં, આપણે નાસીપાસ નથી થવાનું, હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું. આપણા પ્રયત્નો ચાલુ રાખવાના છે. ને એકવાર આપણને જો આપણને હાર મળતી હોય તો ભગવાનનો આશરો લઈને, ભગવાનને પ્રાર્થના કરીને, ભગવાનની શક્તિ મેળવીને, ભગવાનને શરણાગત થઈને આપણે આગળ વધવાનું છે. તો આ 4 પ્રકારના યુદ્ધોમાં આપણે પ્રવૃત્ત થવાનું છે, ડરવાનું નથી અને આગળ વધવાનું છે. હવે અત્યારે કેટલાક લોકો શું કહે છે કે ભાઈ આપણે અહીંયા કાશ્મીરમાં હમણાં થઈ આટલી મોટી ઘટના ઘટી ગઈ. જે લોકોએ કાંઈ કરતા કોઈ એનો ગુનો નહોતો, એક જ ગુનો હતો કે એ લોકો હિન્દુ એક ધર્મના હતા, બસ. એના માટે થઈને બધા એને એકદમ ક્રૂરતાપૂર્વક એનો નાશ કરવામાં આવ્યો. હવે જો કોઈ કહે કે ભાઈ આ આતંકવાદીઓ ઉપર આપણે શાંતિથી એની સાથે વર્તવું જોઈએ, આપણે હિંસા ન કરવી જોઈએ અને આપણે આતંકવાદીઓને છોડી દેવા જોઈએ, એવી વાત અર્જુન કરે છે. આજે પણ કરવાવાળા છે, અર્જુન જેવા છે જ ઘણા આજના દિવસે પણ, કે ના આપણે એ ભલે એ તો અજ્ઞાની છે, એ તો કરે, પણ આપણે એની સાથે મિસબિહેવ નહીં કરવાનું, આતંકવાદીઓને આપણે છોડી દેવાના. આવી વાત કરવાવાળા પણ આજે છે. એટલા માટે ગીતાનો સંદેશો આજે પણ એટલો જ મહત્વનો છે કે આતંકવાદીઓનો સફાયો, 0 ટોલરન્સ જે વાત આપણા પ્રાઇમ મિનિસ્ટર કરે છે, બિલકુલ જ સાચી વાત છે. આ જ વાત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કરે છે અને આ જ વાત સ્વામી વિવેકાનંદ કહે છે કે આતંકવાદીઓનો સફાયો થવો જ જોઈએ. જે લોકોએ કોઈ કરતા કોઈ વાંક નથી, વાંક વગરમાં જે લોકો બીજાને મારી નાખતા હોય, એ લોકો જો સમાજમાં રહેશે તો કેટલા લોકોનું નુકસાન કરશે. ના એને પણ તો બાળ બચ્ચા છે ને, અરે વાહ રે વાહ. કેટલાક લોકો શું કહે છે આતંકવાદીનો બાલ બચ્ચા છે ને બિચારાના, એટલે એના પ્રત્યે આપણે દવાઈ રાખવી છે. અહીંયા લાખો હજારો બાલ બચ્ચાઓ અને બધાએ મરી જાય છે, એનું એ લોકોને દુઃખ નથી થતું, એક આતંકવાદીનું દુઃખ થાય છે. ત્યાં સુધી કે ક્યારેક ક્યારેક મોટા મોટા વિદ્વાનો પણ કેવી રીતે વાત કરે છે સમજમાં નથી આવતું. એ લોકો પ્રત્યે સહૃદયતા જેટલી છે એની 1000મી સહૃદયતા એ લોકોને આમ લોકો માટે નથી જે લોકોને મરી ગયા એના માટે. એ લોકો માટે સહૃદયતા નથી. સહૃદય એના માટે થાય છે જે આતતાઈ છે. અર્જુનની જેમ જ વાત કરી રહ્યા છે કે એને મારીને શું ફાયદો, આતંકવાદીને મારીને શું ફાયદો, આતતાઈને મારીને શું ફાયદો. ના, આપણે અહિંસામાં માનીએ છીએ, એ લોકો અજ્ઞાની છે, આપણે તો જ્ઞાની છીએ, આપણે અહિંસામાં માનીએ છીએ. આપણે એની સામે કોઈ વિરોધ નહીં નોંધાવવાનો. અરાજક તત્વો સમાજમાં હોય એને સાંખી લેવાના, કોઈ પોલીસને કોઈ એક્શન લેવાનું નહીં કહેવાનું. આવી વાતો આપણે કરી છે. અને પછી જ્યારે અને આપણે કોનો આપણે દાખલો ટાંકીએ છીએ, જો અહિંસા પરમો ધર્મ, એ તો આપણા શાસ્ત્રોની વાત છે ભાઈ. આપણે તો આપણા શાસ્ત્રોનું તો પાલન કરવું જોઈએ ને. અને અહિંસાની સૌથી મોટી વાત આપણા જમાનામાં કરવાવાળા છે કોણ હતા? ગાંધીજી. ગાંધીજી શું કહે છે? ગાંધીજી શું કહે છે તો સાંભળો. ઉત્તર પ્રદેશમાં બલિયા કે એવું કંઈક કોઈનું ગામ હતું, ત્યાં એક ઘટના ઘટી હતી જેમાં પોલીસે સ્ત્રીઓ સાથે ગેરવર્તન કર્યું હતું, બહુ જ ખરાબ ગેરવર્તન કર્યું હતું. અને પછી ગાંધીજીને જ્યારે ખબર પડી તેમણે કીધું કે તમે લોકો જે બાકી બધા લોકો હતા, તમે લોકો કેમ એ લોકોને સામે અમે ન થયા અને એ લોકોને કેમ ન રોક્યા? અમે રોકવા જતા હતા પણ અમને તમે યાદ આવ્યા કે ગાંધીજી કીધું તો આપણે અહિંસાનું પાલન કરવાનું છે, એટલે કે અમે પછી હિંસાનો સહારો ન લીધો, અમે લોકો હાથ જોડીને એ લોકોને પ્રાર્થના કરતા રહ્યા. ત્યારે ગાંધીજીએ પોતે કહે છે કે મારું માથું શરમથી નીચું થઈ ગયું. ગાંધીજી કહે છે
મારું માથું શરમથી નીચે થઈ ગયું કે અહિંસાને નામે તમે કાયરની જેમ વર્ત્યા, એમ એમણે કીધું. અહિંસાને નામે કાયરની જેમ વર્ત્યા. હું બહાદુરોની અહિંસાનો બોધ દઉં છું, કાયરની નહીં. ગાંધીજી પોતે કહે છે, હું બહાદુરોની અહિંસાનો બોધ દઉં છું, કાયરની નહીં. અને આપણા શાસ્ત્રોમાં સનાતન ધર્મમાં પેસિફિઝમને કોઈ સ્થાન નથી. પેસિફિઝમ, શાંતિવાદ, એને કોઈ સ્થાન નથી. ગાંધીજી પણ એને સ્થાન નથી આપતા, જે અહિંસાનો વાત કરતા હતા. આપણે કયા કોન્ટેક્સ્ટમાં વાત કરીએ છીએ જોવાનું છે. એનો અર્થ નથી કે આપણે લૂંટફાટ કરી નાખીએ, આપણે એકબીજાને મારી નાખીએ, એ હિંસામાં માનીએ, એવું નથી. પણ આપણે સિચ્યુએશન જોવી છે કે જ્યાં નિરીહ, સાવ બિચારા નિરીહ લોકો ઉપર જે લોકો આવી રીતે અત્યાચાર કરતા હોય, મારી નાખતા હોય નિર્દયતાપૂર્વક, અને એક બે જે આતંકવાદીઓ છે એના પ્રત્યે આપણે જો આપણે એના પ્રત્યે ક્રૂરતા ન વર્તીએ, એનો અર્થ જ છે જે ક્રૂરતા આપણે કરી રહ્યા, આ જેના પર ક્રૂરતાપૂર્વક એમણે વ્યવહાર કર્યો છે એના પ્રત્યે આપણે ક્રૂરતાપૂર્વક આપણે વ્યવહાર કરીએ છીએ. જેણે ક્રૂરતા કરી એના ઉપર જો એક્શન ન લેવામાં આવે, એનો અર્થ શું થયો કે જેના ઉપર ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવો છે એના ઉપર આપણે હજી વધારે ક્રૂરતા કરી રહ્યા છીએ. તો ક્યારે આપણે ક્રૂરતાનો પક્ષ લેવો જોઈએ એ આપણે સમજવું જોઈએ. અત્યારે અર્જુન આતતાયી જે હતા એને મારવાની ના પાડે છે અને એને સામે યુદ્ધ કરવાની ના પડે છે, ક્ષત્રિય હોવા છતાં. અને જો કદાચ માન લ્યો ભગવાન શ્રી કૃષ્ણ એમણે તો યુદ્ધ રોકવાનો પ્રયત્ન એમણે પણ કર્યો, પણ હવે આ સ્થિતિમાં જો અર્જુન જો તૈયાર ન થાય તો શું થાત? માન લો અર્જુન કહેતો કે ના બસ હું તો બસ હવે ભીખ માગીશ, મારે આ યુદ્ધ કરવું નથી, અને અર્જુનના ઉપર જ બધું દારોમદાર હતો આખો યુદ્ધનો, તો પછી યુદ્ધ સમેટાઈ જાત. અને પછી શું થાત? કૌરવ આવી અને આખા દેશમાં જે દ્રૌપદી સાથે થયું એવું દરેક સ્ત્રી સાથે થાત. કેટલા બધા લોકોને, નિરીહ લોકોનું એ નિકંદન થાત, કેટલા લોકોનું એ વિનાશ થાત, એની કલ્પના તમે નથી કરી શકતા. એટલા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને કહે છે, ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વત્ય યુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તો તિષ્ઠ પરંતપ. તો ક્યાં દયા દેખાડવી જોઈએ એ આપણે જાણવું જોઈએ. આતતાઈઓ દયા દેખાડવાની જગ્યા નથી. જે આતંકવાદીઓ દયા દેખાડવા જેવી જગ્યા નથી, ત્યાં દયા ન ચાલે. કારણ કે એક પ્રત્યે આપણે દયા દેખાડી છે, એક માન લો એના તમે કહ્યું કે આ માન લો 15 આતંકવાદીઓ, એના પરિવારજનો માટે તમે દયા દેખાડો છો, એનો અર્થ છે હજારો જે પરિવારો પર એ લોકો અત્યાચાર કરીએ છે એના પ્રત્યે તમે ક્રૂરતાપૂર્વક વર્તન કરી રહ્યા છો, આડકતરી રીતે. આ એનો આ જ અર્થ થાય છે. માટે આપણે જાણવું જોઈએ. અને આપણું મન કન્ફ્યુઝ થઈ જાય છે ક્યારેક, શું અહિંસા કરવી, ક્યારે અહિંસા સાચી અહિંસા શું છે, અને આપણે નથી સમજી શકતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આપણને સમજાવે છે કે સાચી અહિંસા શું છે, સાચો ધર્મ શું છે, ક્ષત્રિયનો શું ધર્મ છે. અને સ્વામી વિવેકાનંદને એકવાર સિસ્ટર નિવેદિતાએ પૂછ્યું હતું, વોટ શુડ બી અવર એટીટ્યુડ, ઇન્જરી ઓર નોન ઇન્જરી, રેઝિસ્ટન્સ ઓર નોન રેઝિસ્ટન્સ. કોઈ આપણી સામે શસ્ત્ર ઉગામે તો આપણે શસ્ત્ર ઉગામવા જોઈએ કે નહીં? ત્યારે સ્વામીજી ઉત્તર આપ્યો, આઈ એમ ફોર નોન રેઝિસ્ટન્સ, હું અહિંસામાં માનું છું. અને પછી એડ કર્યું, ફોર મોંગ્સ. સંન્યાસી છે એના માટે અહિંસા બરાબર છે. જે થોડાક લોકો અહિંસા પરમો દ્વારા જે લોકો આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે એ લોકોને અહિંસા એક બહુ મોટું 5 યમ અને નિયમમાં અહિંસા પણ એક છે. સત્ય બ્રહ્મચર્ય અહિંસા 5 છે એ યમ અને 5 નિયમ, એનું એને પાલન કરવાનું છે. પણ એ કેટલાક બહુ ઓછા લોકો માટે છે. ફોર જનરલ પબ્લિક રેઝિસ્ટન્સ, એમ સ્વામી વિવેકાનંદે નિવેદિતાને કહ્યું હતું. આઈ એમ ફોર નોન રેઝિસ્ટન્સ ઓનલી ફોર મોંક્સ, ફોર ધોઝ સ્પિરિચ્યુઅલ એસ્પાયરન્ટ્સ. પણ બાકી બધા માટે, જનરલ પબ્લિક માટે, બધાને તો કંઈ સંત બનવાનું નથી, અને એ લોકોને પોતાના પરિવારજનોની રક્ષા કરવાની છે.
એમના બાળ બચ્ચા છે, એની રક્ષા તમે નહીં કરો તો કોણ કરશે? તો એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કરે છે એ જ વાત સ્વામી વિવેકાનંદ કરે છે કે વી શુડ ગો ફોર રેઝિસ્ટિંગ ધ ઇવિલ. જે ઇવિલ ફોર્सेस છે, જે ખરાબ ફોર્સ, જે ખરાબ છે, આતંકવાદીઓ છે અથવા આતતાઈઓ છે, એનો સામનો કરવો જોઈએ અને એમનો આપણે બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. એમ વાત સ્વામી વિવેકાનંદ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. અને સ્વામી વિવેકાનંદ કહે છે, ઇફ વન રીડ્સ ધીસ વન શ્લોકા, one gets all the merits of reading the entire Gita, for in this one shloka lies embedded the whole message of Gita. સમસ્ત ગીતાનો, આખા ગીતાનો સંદેશો આ એક શ્લોકમાં આવી ગયો. જો કોઈ આ એક જ શ્લોક વાંચે તો આખી ગીતા વાંચવાનું પુણ્ય એને મળી જશે. એટલે સ્વામી વિવેકાનંદ આ એક શ્લોકને કેટલું મહત્વ આપે છે જુઓ. ક્લૈબ્યમમાં સ્વગમ પાર્થ. અને એમના મેસેજમાં તમે જુઓ વારંવાર એમ જ હશે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ક્લૈબ્યમમાં સ્વગમ પાર્થ નહીં તો ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. ઉઠ, ઊભો થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. અને આ સ્વામી વિવેકાનંદના દરેક તમે લેક્ચરમાં જોશો આ શબ્દ આવશે જ. કઠોપનિષદનું વાક્ય ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબુદ્ધ. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આગળ વધો, આગળ વધો, આગળ વધો. આ ભગવાન શ્રી કૃષ્ણની વાણી, જાણ કે આપણા યુગમાં સ્વામી વિવેકાનંદ એ જ પ્રકારે વાત કરે છે. ઉઠો, આ તુચ્છ દુર્બળતાને દૂર કરો, કાયરતાને દૂર કરો, તમોગુણને દૂર કરો અને આગળ વધો. એમણે આખા દેશને આવી રીતે જાગૃત કર્યો ઉઠો જાગોના મંત્રથી. જે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું એ આજે કેટલું બધું મહત્વનું છે આજના યુગમાં, એ આપણને ખબર પડે છે. અને પછી સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે, ઇફ યુ માય સન્સ કેન પ્રોક્લેમ ધીસ મેસેજ ટુ ધ વર્લ્ડ, ક્લૈબ્યમ માસ ભગવઃ પાર્થ, then all this disease, grief, sin and sorrow will vanish from off the face of the earth in 3 days. શું વાત કરે છે સ્વામીજી. આપણે પાછલા વખતે પણ કહેવું હતું, કહે છે કે આપણે જો માત્ર એટલું થાય કે આજે અહીં આપેલું છે, પહેલાં કહે છે જો કોઈ આ એક શ્લોકને વાંચે તો તેને સમસ્ત ગીતાને વાંચવાનું પુણ્ય મળી જશે, કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમસ્ત શ્લોક આવી જાય છે. અને પછી કહે છે સ્વામીજી, જો તમે આ સંદેશને સંસારમાં ફેલાવી શકો, આખા સંસારમાં ફેલાવી શકો. કયો સંદેશો? ક્લૈબ્યમ માસ મગમ પાર્થ. એ સંદેશો ફેલાવી શકો તો આ બધા રોગ આખા વિશ્વમાં, આખા વિશ્વના, ફક્ત ભારતના નહીં, આખા વિશ્વના બધા રોગ, શોક, પાપ અને દુઃખ 3 દિવસમાં આ પૃથ્વીમાંથી દૂર થઈ જશે. 3 દિવસમાં, ઓનલી 3 days. 3 દિવસમાં રોગ, શોક, પાપ અને દુઃખ 3 દિવસમાં થઈ જશે દૂર, જો આ સંદેશો આખા વિશ્વમાં તમે ફેલાવી દો. ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નૈતત્યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. અને પછી શું કહે છે? All this disease, grief, sin and sorrow will vanish from off the face of the earth in 3 days. All these ideas of weakness will be nowhere. અને આ જે નિર્બળતાના જે વિચારો છે બધા ક્યાંય ભાગી જશે. આ એક જ વાક્ય વારંવાર તમે કોઈને સંભળાવશો ને, વારંવાર, તો નિર્બળતાના વિચારો તો ક્યાંય ભાગી જશે. Reverse the current. Now it is everywhere, this current of the vibration of fear. સ્વામીજી કહે છે આજે ચારે તરફ તમે જુઓ બધા ડરે છે, ડર 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 ડર, દરેક વાતમાં ડરે છે, નાની નાની વાતમાં ડરે છે. નાઉ ઇટ ઇઝ એવરીવેર. આ વીકનેસ, નિર્બળતા, ડર ચારે તરફ વ્યાપ્ત છે. ધીસ કરંટ ઓફ ધ વાઇબ્રેશન ઓફ ફિયર. રિવર્સ ધ કરંટ, બ્રિંગ ઇન ધ ઓપોઝિટ વાઇબ્રેશન એન્ડ બિહોલ્ડ ધ મેજિક ટ્રાન્સફોર્મેશન. એનાથી વિપરીત તમે હવે વાઇબ્રેશન લાવો. ડરને બદલે, કાયરતાને બદલે હિંમત, બહાદુરીને વાઇબ્રેશન લાવો. એન્ડ સી ધ બિહોલ્ડ ધ મેજિક ટ્રાન્સફોર્મેશન. અને જુઓ એક ચમત્કાર જાણે કે થઈ જશે, જાદુઈ જાણે કે પરિવર્તન આવી જશે આખા સમાજમાં. Thou art omnipotent. Go to the mouth of the cannon. Fear not. તમે તો સર્વ સમર્થ છો એમ સ્વામીજી કહે છે દરેક વ્યક્તિને. Go to the mouth of the cannon.
તોપના ગોળાની સામે ઊભા રહો, તોપના મોઢાની સામે ઊભા રહો, બિલકુલ ડરો નહીં. ગો ટુ ધ માઉથ ઓફ ધ કેનન, ફિયર નોટ, બિલકુલ ડરો નહીં. હેટ નોટ ધ મોસ્ટ એબ્જેક્ટ સિનર, લુક નોટ ટુ હિઝ એક્સટીરિયર, ટર્ન ધ ગેઝ ઇનવર્ડ વેર રિસાઇડ ધ પરમાત્મન, અંદરમાં પરમાત્મા છે એનું ચિંતન કરો. પ્રોક્લેમ ટુ ધ હોલ વર્લ્ડ વિથ ટ્રમ્પેટ વોઇસ, there is no sin in thee, there is no misery in thee, thou art the reservoir of omnipotent power, arise, awake and manifest the divinity within. ઉઠો, જાગો અને દિવ્યતા પ્રાપ્ત કરો. સ્વામી વિવેકાનંદ સંદેશમાં દરેક વાક્યમાં એટલી બધી એનર્જી રહેલી છે, એટલી બધી શક્તિ રહેલી છે. એ ભગવદ્ ગીતાનો સંદેશ આપણને એ જે શ્રી કૃષ્ણ ભગવાને જેવી રીતે વાત કરી હતી અર્જુનને, એવી રીતે આજના જમાનામાં આપણી સાથે સ્વામી વિવેકાનંદ આવા શબ્દોમાં વાત કરે છે. અને ખાસ કરે છે કે આ જે શ્લોક છે ક્લેબિયમમાં ઉત્તિષ્ઠતે જાગ્રત, જે શ્લોક છે, જાણે કે એને પેરેલલમાં એવી વાત કરે છે કે જે એમણે વાત કરી હતી, ક્લેબ્યમ માસ મગમ પાર્થ નહીં તત્વ યુપ પદ્ધતે શુદ્ધમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. એમણે પણ, સ્વામીજીએ પણ આ જ વાત કરી. સ્વામીજી જ્યારે પરિવ્રાજક રૂપે ફરતા હતા બધી જગ્યાએ, તો જ્યારે વારાણસીમાં ગયા હતા તો વારાણસીમાં દુર્ગાદેવીના મંદિરમાં દર્શન કર્યા. મંદિરમાં દર્શન કરી બહાર નીકળતા હતા તો ત્યાં થોડાક વાંદરાઓ, જેને આપણે હનુમાન કહીએ છીએ, કાળા મોટા વાંદરાઓ, બહુ મોટા મોટા હોય, મોટી સાઈઝના હોય, એ એમની પાછળ પડી ગયા. ઘણા બધા વાંદરા હતા, બધા સ્વામીજીની પાછળ પડી ગયા. તો સ્વામીજી તો ડરી ગયા અને સ્વામીજી દોડવા માંડી ગયા. આગળ સ્વામીજી દોડે છે, પાછળ વાંદરા દોડે છે, આગળ સ્વામીજી દોડે છે, પાછળ વાંદરા દોડે છે. હવે થાય શું? કારણ કે એક તરફ મોટી દિવાલ હતી અને એક તરફ તળાવ હતું, એટલે બીજો કોઈ ઉપાય નહોતો ક્યાંય જવાનો. એટલે સીધા સીધા દોડતા દોડતા થાકી ગયા. કરવું શું? ત્યાં તો એક વૃદ્ધ સંન્યાસીએ જોરથી પોકારીને કહ્યું, એ ડરો મત, બંદર કા સામના કરો, ડરો નહીં, વાંદરાઓનો સામનો કરો. સ્વામીજી જ્યાં સાંભળ્યું ત્યાં એકદમ ઊભા રહી ગયા અને પાછળ જોયું અને પોતાના હાથમાં દંડો હતો, જોરથી લાકડી ફેરવી આવી રીતે, અને બધા વાંદરા ભાગી ગયા. સ્વામીજી કહ્યું, પછી અમેરિકાના પોતાના લેક્ચરમાં કહ્યું, ધેટ ડે આઈ લર્ન્ટ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લેસન્સ ઓફ માય લાઈફ. તે દિવસે મેં મારા જીવનનો એક બહુ મોટો બોધપાઠ હું તે દિવસે મને મળ્યો. શું? ફેસ ધ મંકીઝ, વાંદરાઓનો સામનો કરો, મુશ્કેલીઓનો સામનો કરો. જીવનમાં મુશ્કેલીઓ આવશે જ. જીવનનું નામ જ મુશ્કેલી છે, જીવનનું નામ જ સંઘર્ષ છે. જીવનનું નામ શું છે? ખેચડીના મહારાજા અજીતસિંહે પૂછ્યું સ્વામી વિવેકાનંદ, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? સ્વામીજી તરત જ આવે, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ અનફોલ્ડમેન્ટ ઓફ એ બિંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન છે એ સંઘર્ષ છે. કોની વિરુદ્ધ સંઘર્ષ? જે પરિસ્થિતિઓ તમને દબાવી દેવા માગે છે એના વિરુદ્ધ સંઘર્ષ છે. તો સંઘર્ષ તો આવશે જ જીવનમાં, પરિસ્થિતિ, સમસ્યા તો આવશે જ. પણ સમસ્યાઓથી તમે ડરી જશો તો સમસ્યાઓ તમને દબાવતી રહેશે, દબાવતી રહેશે, દબાવતી રહેશે. પણ જો તમે બહાદુરીપૂર્વક તમે મુકાબલો કરશો, સામનો કરશો, જેમ વાંદરાઓનો સામનો કરો, બધી મુસીબતો ભાગી જશે. એટલે સ્વામી વિવેકાનંદ કહ્યું તે દિવસે, ધેટ ડે આઈ લર્ન્ટ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લેસન્સ ઓફ માય લાઈફ. મને જીવનમાં બહુ મોટો એક બોધપાઠ મળ્યો કે વાંદરાઓનો સામનો કરો, એટલે કે મુશ્કેલીઓ જીવનમાં આવે એનો બહાદુરીપૂર્વક સામનો કરશો તો મુશ્કેલીઓ જશે. અને જો તમે ડરી જશો તો મુશ્કેલીઓ તમને હજી વધારે દબાવશે. આ સમસ્યાઓ હજી તમને વધારે દબાવશે, 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 દબાવતા જ જશે, દબાવતા જ જશે. તમે એના બહાર નીચે કચડાતા જ જશો. એટલે બહાદુરીપૂર્વક સામનો કરવાનો છે. જે આપણા જીવનમાં સમસ્યા આવે, ડરવાનું નથી, બહાદુર બનવાનું છે, કાયર નથી બનવાનું. આ સંદેશો ભગવદ્ ગીતાનો છે, એ જ સંદેશો સ્વામી વિવેકાનંદનો છે. અને એ જ વારંવાર સ્વામીજીએ કહ્યું છે કે આપણે ડટકર મુકાબલા કરો, કોઈ પણ સમસ્યાઓનો ડટકર મુકાબલા કરો. ખૂબ બહાદુરીપૂર્વક આપણે એને કરવાનું છે. બીજી વાત એમણે સ્વામીજીએ જે આખા દેશમાં પ્રવચનો જ્યારે આપ્યા, લેક્ચર્સમાં કોલંબો ટુ અલ્મોરા, એમાં ઘણીવાર એમણે એક વાત કરી કે આપણા સેંકડો વર્ષોથી આપણે બધા રડતા જ રહ્યા છે કે આ સમસ્યા છે ને ઓલી સમસ્યા છે ને. આપણે બધાએ, તમે જોજો કોઈને મળશો કે આ દેશમાં તો આ બધું આવું થાય છે ને સમાજમાં આવું થઈ રહ્યું છે ને આ બધું નેગેટિવ નેગેટિવ નેગેટિવ, રડતા 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 રડતા. સ્વામી વિવેકાનંદે મેસેજ આપ્યો, વી હેવ વેપ્ટ લોંગ ઇનફ.
આપણે ઘણું રડ્યા, સેંકડો વર્ષોથી રડતા જ રહીએ છીએ, આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને આમ થઈ ગયું. નો મોર વીપિંગ, હવે રડવાનું બંધ કરો, બહાદુર બનો, સમસ્યાનો સામનો કરો. સ્વામી વિવેકાનંદ બધા આખા ભારતવાસીઓને આહ્વાન આપે છે. અને પછી એમણે કહ્યું છે, ઘણીવાર એમણે કહ્યું, ઇફ યુ ફાઇન્ડ વન વર્ડ કમિંગ લાઈક એ બોમ્બ ફ્રોમ ધ ઉપનિષદ, એક શબ્દ જો તમને ઉપનિષદમાંથી મળતો હોય છે બોમ્બની જેમ સમાજ ઉપર પડતો હોય, બોમ્બની જેમ, ઇફ યુ ફાઇન્ડ વન વર્ડ કમિંગ લાઈક એ બોમ્બ ફ્રોમ ધ ઉપનિષદ, ઉપનિષદમાંથી જો કોઈ એક શબ્દ આવતો હોય જે સમાજ ઉપર પડતો હોય એક બોમ્બની જેમ, તો એ શબ્દ શું છે? અભી. અભી, નીડર બનો, નીડર બનો, નીડર બનો. અભી એટલે ભય કરોમાં, ભય કરોમાં, ડરોમાં, ડરોમાં, ડરોમાં. આ સ્વામી વિવેકાનંદ કહે છે ઉપનિષદનો મુખ્ય સંદેશો એ જ છે, ડરવાનું નથી. અને શા માટે ન ડરીએ? કારણ કે તમે તો, તમારામાં બધી શક્તિ છે, તમારે કોનાથી ડરવાનું છે? અનંત શક્તિ દરેક મનુષ્યના હૃદયમાં આત્મા છે, એમાં અનંત શક્તિ રહેલી છે. તો પછી તમે ડરો છો શેના માટે? શા માટે ડરો છો? ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. સ્વામી વિવેકાનંદે ઉપનિષદના આધાર પર કહ્યું, એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તો ગ્રહ્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં એ દિવ્યતા રહેલી છે. અને આપણે જે કહ્યું શિકાગો ધર્મસભામાંની વાત આપણે પાછલા વખતે પણ કરી હતી કે ત્યાં એમણે શ્વેતાશ્વેત ઉપનિષદનો શ્લોક સંભળાવીને કહ્યું હતું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ્સ પરસ્તાત તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદિતાયનાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જાણ્યા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્ત થઈ જશે. અને પછી એમણે કહ્યું, અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું તમને આ જ નામથી સંબોધન કરવા માગું છું. શું? અમૃતસ્ય પુત્રા. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદારો છો. તમે ભલા પાપી. વેદાંત ક્યારે પાપની વાતનો સ્વીકાર કરતો નથી, વેદાંત ભૂલનો સ્વીકાર કરે છે. સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો કે જ્યારે તમે કહો છો પાપી છું, દુર્બળ છું, નિર્બળ છું. નહીં નહીં નહીં, તમે પાપી નથી, દુર્બળ નથી. તમારા અંદર આત્માની અનંત શક્તિ છે. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. તમે અજરામર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો સ્વામી વિવેકાનંદ આપ્યો. તમે દિવ્ય છો, તમે દિવ્ય છો, તમારા અંદર દિવ્યતાની આત્માની અનંત શક્તિ છે, દિવ્ય છો, દિવ્ય છો. આ સંદેશો અમે અમેરિકામાં આપ્યો, જે આજે આપણને ભારતમાં આટલી જરૂર છે. કારણ કે બધા ડિપ્રેશનમાં છે, હતાશા છે, નિરાશા છે, સમસ્યાઓથી અકળાઈ જઈને કોઈ સુસાઇડ કરી રહ્યા છે નાની નાની વાતોમાં. ત્યારે આપણને આ સંદેશની જરૂર છે, જે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આપ્યો સંદેશ. એ પણ ઉપનિષદો સારા જ છે. અને એ જ ઉપનિષદની વાત ભગવાન શ્રી કૃષ્ણ જેમ કરી ગીતાના માધ્યમથી એમ સ્વામી વિવેકાનંદે કરી. અને ત્યાં એમણે કહ્યું, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. તમે દિવ્ય છો, તમે દિવ્ય છો, તમે દિવ્ય છો. એકવાર એક અમેરિકન બેન એ ઊભા થઈ ગયા. સ્વામી, યુ આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અસ, ઓલવેઝ ટેલિંગ યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. એક મેડમ ઊભા થઈ ગયા, અમેરિકન સ્ત્રી. સ્વામીજી, તમે અમને હિપ્નોટાઇઝ કરી રહ્યા છો. હંમેશા કહે તમે ડિવાઇન, તમે ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. આમ કરીને તમે અમને હિપ્નોટાઇઝ કરી રહ્યા છો. તો સ્વામીજીએ તરત જ ઉત્તર આપ્યો, મેડમ, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ યુ, આઈ એમ ટ્રાઇંગ ટુ ડિહિપ્નોટાઇઝ યુ. હું હિપ્નોટાઇઝ નથી કર્યો, ડિહિપ્નોટાઇઝ કરી રહ્યો છું. કેમ? યુ આર ઓલરેડી હિપ્નોટાઇઝ. આઈ એમ વીક, આઈ એમ વીક, આઈ એમ વીક. હું દુર્બળ છું, હું દુર્બળ છું, હું નિર્બળ છું, હું નિર્બળ છું. એમ કરતાં 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 તમે પોતાને હિપ્નોટાઇઝ કરી રહ્યા છો. હું તમને ડિહિપ્નોટાઇઝ કરવા આવ્યો છું. અને વાય આઈ એમ સેઇંગ ડિહિપ્નોટાઇઝેશન? બિકોઝ યુ આર ડિવાઇન, દેટ ઇઝ ધ ફર્સ્ટ ટ્રુથ. You are divine, that is the second truth. You are divine, that is the last truth. There is no truth greater than this. તમે દિવ્ય છો, આ પહેલું સત્ય છે. તમે દિવ્ય છો, આ બીજું સત્ય છે. તમે દિવ્ય છો, એ છેલ્લું સત્ય છે. એના કરતાં ઉપરાંત કોઈ નથી. તમે દિવ્ય છો, તમે દિવ્ય છો. તમારામાં દિવ્યતાની આત્માની અનંત શક્તિ છે. માનો કે ના માનો, દરેકે દરેક મનુષ્યમાં, ઇરરેસ્પેક્ટ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, દરેકે દરેક મનુષ્યમાં એ આત્મા છે, દિવ્ય આત્મા. ફક્ત વાત શું છે? એના ઉપર ધૂળ પડી ગઈ છે, એના ઉપર અજ્ઞાનનો પડદો આવી ગયો છે.
અને કોઈએ જે હજારો ખૂન જેણે કર્યા છે એનો અજ્ઞાનનો પડદો બહુ જાડો છે, જેણે એક ખૂન કર્યો છે એનો અજ્ઞાનનો પડદો હજી પાતળો છે, અને જેણે કોઈ ખૂન નથી કર્યો એનો હજી છે એનાથી પણ પાતળો છે, પણ અજ્ઞાનનો પડદો બધાનો છે. જેને અજ્ઞાનનો પડદો નીકળી ગયો બસ એ પોતે ફીલ કરી શકે છે મારામાં અનંત શક્તિ છે. અને આ જીવનનો ઉદ્દેશ્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ મેનિફેસ્ટ ધીસ ડિવિનિટી વિધિન બાય કંટ્રોલિંગ નેચર એક્સટર્નલ અને ઇન્ટરનલ. જીવન દરેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે, અને મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. અને કેવી રીતે થાય? ડુ ધીસ આઇધર બાય વર્ક ઓર વર્શિપ or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, worships, temples, churches, mosques, આ બસ સેકન્ડરી ડિટેલ્સ. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતરની દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. કેવી રીતે થાય? 4 યોગો છે: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વયથી અંતરની દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, અને એ જ ધર્મનું સર્વસ્વ છે. આ જ અસલ ધર્મ છે. અને બાકી બધું કોણે કેટલા લાંબા તિલક તાણ્યા, કોણ કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ગયું, કોણે કેટલા ઉપવાસ કર્યા, આ બધું ગૌણ છે, ખરાબ નથી, ગૌણ છે. મુખ્ય વસ્તુ છે ધર્મનું મુખ્ય હાર્દ શું છે? કોણે કેટલા પ્રમાણમાં પોતાના અંદરની રહેલી દિવ્યતાને પ્રકટ કરી. જેટલા પ્રમાણમાં પ્રકટ કરી એટલા પ્રમાણમાં સાહસ આવશે, એટલા પ્રમાણમાં બહાદુરી આવશે, એટલા પ્રમાણમાં શક્તિ જાગૃત થશે, એટલા પ્રમાણમાં શાંતિ આવશે, એટલા પ્રમાણમાં સફળતા આવશે. તો જીવનનું લક્ષ્ય છે અંતર્દિવ્યતાને અભિવ્યક્ત કરવી. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, બાયલો થામા, કાયર થામા, ઊભો થા, હૃદયની તુષ્ય દૂર કરી દે, ફેંકી દે, અને યુદ્ધ માટે ઊભો થઈ જા. અને આજના જમાનામાં સ્વામી વિવેકાનંદ કહે છે, અરે દૈનિક જીવનમાં ઘણી બધી સમસ્યા આવે છે, એનાથી તમે ડરો છો શા માટે? અંદરમાં દિવ્યતાની અભિવ્યક્તિ કરો. અંદરમાં દિવ્યતાનો અનંત શક્તિ છે આત્માની, એને જાગૃત કરો. આ બધાય સમસ્યાઓથી જજુમવાની શક્તિ તમારામાં છે, એને જાગૃત કરો. કેટલી બધી સમસ્યાઓ બધાના જીવનમાં આવે છે. કોઈ પણ મનુષ્ય એવું નહીં કોઈ કહેશે કે મને જીવનમાં કોઈને કોઈ સમયમાં કોઈ બધા મનુષ્યને કોઈને કોઈ સમસ્યા આવે છે, શારીરિક હોય, માનસિક હોય. પણ આનું જીવનનું નામ જ સમસ્યા છે, પણ એનાથી ડરવાનું નથી. કેમ? કારણ કે સમસ્યાનો સામનો કરવાની શક્તિ આપણામાં અંદરમાં રહેલી છે. આપણે ઇમ્પોર્ટ કરવાની નથી, એને ફક્ત જાગૃત કરવાની છે. આ સ્વામીજીનો સંદેશો આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જે સંદેશો છે એ જ સ્વામી વિવેકાનંદનો સંદેશો આજના યુગ માટે. હૃદયની ચુસ્ત દુર્બળતા દૂર કરી ઊભો થઈ જાય યુદ્ધ કરવા માટે. આ છે કૃષ્ણ ભગવાનનો અર્જુનને. અને આ તને નહીં તત્વ યુપ પદ્ધતિ, અને તને શોભતું નથી. તમે પાણીમાં બેસી જાવ આવી રીતે યુદ્ધના મેદાનમાં, એ તને શોભતું નથી. તું આટલો મોટો બાણાવળી અને આટલો મોટો યોદ્ધા, અને આટલી તારી કીર્તિ છે કે અર્જુન તો જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં જીત થવાની છે, બધા લોકો એમ જ માને છે. એવી જાતનું અર્જુન તું સાધારણ વ્યક્તિ નથી. આવો તું થઈ અને તું પાણીમાં બેસી જાય કે હું યુદ્ધ નહીં કરું, એ તને શોભે છે? કેટલી સરસ વાત ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે સમજાવે છે. એટલા મોટા સાયકોલોજીસ્ટ છે, શોક થેરેપી આપે છે. અને એ શોક થેરેપી આપે એને કહી છે બાયલો થામા, કાયર થામા. અને અર્જુન બેબાકલો થઈ જાય છે, એકદમ બેબાકલો થઈ જાય છે. એને આશા હતી, એને તો એમ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ મારી પીઠ થાબડશે. વાહ રે વાહ અર્જુન! એને બદલે આવા શબ્દો વાપરે છે જે શબ્દો કોઈ દિવસ. અને શ્રી કૃષ્ણ તો સારથી હતા. એક સારથી મને આવી રીતે કહી જાય, અરે સારથીને તમે છોડી દો તો એના સખા હતા. સારથીનો રોલ આપણે છોડી પણ દઈએ. અને એ પોતે રાજા અર્જુન, અને એની સાથે શ્રી કૃષ્ણ આવી રીતે વાત કરે છે, એના સખા બાયલો થામા, કાયર થામા, આવી વાત કરે છે. એટલે એકદમ અર્જુન ખૂબ જ જે શોક થેરેપી એ જ કરવા માગતા હતા.
આજકાલના જમાનામાં ઇલેક્ટ્રિક શોક આપે છે. સ્વામીજીએ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રીતે શોક થેરેપી કરી, સાયકોલોજીસ્ટ હતા. આજકાલ તો ઇલેક્ટ્રિક શોક પણ આપે છે સાયકોલોજીસ્ટ લોકો. પણ એ સ્વામી શ્રી કૃષ્ણ પોતાના જમાનાના સાયકોલોજીસ્ટ એવા શબ્દો કહ્યા કે અર્જુન એકદમ બેબાકડો થઈ ગયો. હા, તરત જ. અને પછી જે એના શબ્દો આવે છે એનાથી આપણને ખબર પડે કે બરાબર સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કર્યું શ્રી કૃષ્ણ ભગવાનને, અને એના મનમાં જે હતું પછી કહી દીધું. અત્યાર સુધી બહુ અહિંસાની વાતો કરતો હતો, પછી કહેશે ના ના હું ડરી ગયો હતો. કાયરતા, જ્યારે કીધું તું કાયર થામાં, ત્યારે લાગ્યું હા સાચી વાત છે, હું તો કાયર હતો. એને ત્યારે પછી પાછું સ્વીકાર કરે છે અને પછી છેવટે સરેન્ડર કરે છે. એમને સરેન્ડર નથી કરતો. એ ભગવાન શ્રી કૃષ્ણ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ, નહીં તો એ તો ઉપદેશ આપતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ જ ઉપદેશ આપતો હતો. કેટલું મોટું લેક્ચર એને આપી દીધું પહેલા અધ્યાયમાં કે યુદ્ધ કરવાથી શું શું દૂર થશે, શું શું નુકસાન થશે, હિંસા કરવાથી શું નુકસાન થશે, આ બધું એણે કહી દીધું. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે આ જ લેક્ચર તે પહેલાં આપ્યું હોત ને, અત્યારે યુદ્ધના મેદાનમાં આપી રહ્યો છે, આ જ લેક્ચર પહેલાં આપ્યું હોત ને તો હું માનસ કે ઠીક છે. આટલા વર્ષોથી કહે છે મારે યુદ્ધ કરવું છે, હજી 5 મિનિટ પહેલાં કહે છે યુદ્ધ મારા રથને વચ્ચાવચ લાવો, હું જોઈ લઉં કોણ કોણ આવ્યા છે મારી સાથે યુદ્ધ કરવા માટે. અને 5 મિનિટની અંદર કાયર થઈ ગયો. જ્યારે સામે આ બધા યોદ્ધાને જોયા, આટલા બધા યોદ્ધાને, તો મનમાં એને ડર પેસી ગયો હતો. પણ ઘણા લોકો આવી રીતે કરે છે, પોતાની વીકનેસ છુપાવવા માટે થઈને બીજાને એમ કહે કે ના ના મને કોઈ જાતની વીકનેસ નથી, ઉલટાને બીજાને પ્રવચન આપે કે તમે આમ કરો, તમે આમ કરો. એ પોતે નથી કહેતા કે મારી પોતાની આ વીકનેસ છે, એ કોઈ દિવસ સ્વીકાર નહીં કરે. આપણા દરેકની અંદર અહંકાર રહેલો છે. આપણો અહંકાર આપણને આપણી ભૂલનો સ્વીકાર કરવા દેતો નથી, આપણી નિર્બળતાનો સ્વીકાર કરવા નથી. ઉલટાને આપણી નિર્બળતાને આપણે બહુ સરસ આમ સજાવીને કહીએ છીએ ના ના મેં બરાબર સારું કામ કર્યું છે અને આમ જ હોવું જોઈએ આજના જમાનામાં, એમ કરીને આપણે એને જસ્ટિફાઈ કરીએ છીએ. એવી જ રીતે અર્જુન પોતાની વાતને જસ્ટિફાઈ કરી રહ્યો હતો કે હું બહુ મોટી વાત કરી રહ્યો છું, હું તો અહિંસાની વાતો કરું છું. પણ ભગવાન શ્રી કૃષ્ણ પકડી લીધું. આ જ વાત તે 5 મિનિટ પહેલાં કરી હોત તો હું માનત. અત્યારે જોઈને તારી આવી હાલત થાય છે ત્યારે તો બોલે છે. આટલા વખતથી તું તો બોલતો જ આવ્યો છે મારે યુદ્ધ કરવું છે, તો ત્યારે તારી અહિંસાની વાત ક્યાં ગઈ હતી? અત્યારે સાયકોલોજીકલ તો પેશન્ટ બની ગયો છે એટલે આવી વાત કરે છે. એટલા માટે તારે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જ કરવું પડશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરવું પડ્યું. મનો એક ચિકિત્સક હોય એની જેમ ભગવાન શ્રી કૃષ્ણે આ શબ્દો કીધા, ક્લૈબ્યામ સ્મગમ પાર્થ નૈતોત્વ યુપપદ્ધતિ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિશ પરંતપ. અને બરાબર જે થવાનું હતું બરાબર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની વાણીનો પ્રભાવ થયો. અને પછી અર્જુન કેવી રીતે પોતે સરેન્ડર કરે છે ભગવાન શ્રી કૃષ્ણને, એની વાતો આપણે આના પછીની ચર્ચામાં કરશું. આવતા રવિવારે નહીં પણ એના પછીના રવિવારે આપણે આ ચર્ચા કરીશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.